જગદીપ ધનખડે કર્પૂરી ઠાકુરની 101મી જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સમસ્તીપુરના કર્પૂરી ગ્રામમાં પૂર્વ બિહારના મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરની 101મી જન્મજયંતિ નિમિત્તે એક સભાને સંબોધન કર્યું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવોની હાજરી રહી। ધનખરે તેમના ભાષણમાં કર્પૂરી ઠાકુરને શ્રદ્ધાંજલિ આપી, પછાત વર્ગોના ઉદ્ધાર માટે તેમના યોગદાન અને બિહારના રાજકીય દ્રશ્યને આકાર આપવામાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। ઠાકુર, જેમને જનનાયક અથવા લોકોના નેતા તરીકે ઓળખવામાં આવે છે, ઓબીસી રાજકારણમાં અગ્રણી વ્યક્તિ હતા અને બિહારના મુખ્યમંત્રી તરીકે 2 વખત સેવા આપી હતી। તેમનો વારસો રાજ્ય અને તેની બહાર ઘણા લોકોને પ્રેરણા આપે છે। ધનખરે કાયદો અને સમાનતાને સમર્પિત જીવન જીવતા નેતાઓને યાદ રાખવાની મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે કર્પૂરી ઠાકુરને કેન્દ્ર સરકાર દ્વારા મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાના મહત્વને પણ માન્યતા આપી, જે રાષ્ટ્ર માટે તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપે છે। ઉપરાષ્ટ્રપતિની કર્પૂરી ગ્રામની મુલાકાતમાં સ્થાનિક નેતાઓ અને સમુદાયના સભ્યો સાથેની વાતચીતનો સમાવેશ થાય છે, જે ઘાસના મૂળ સાથે જોડાણ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। આ પ્રસંગ કર્પૂરી ઠાકુરની અવિનાશી વારસો અને ભારતીય સમાજ પર તેમના પ્રભાવને શ્રદ્ધાંજલિ આપવાનો યોગ્ય પ્રસંગ હતો। कर्पूरी जी के निवास स्थान पर जाकर जब मैंने उनको श्रद्धा सुमन अर्पित किए, नमन किए, मेरे मन में एक भावना आई राष्ट्र को समर्पित करने की। राष्ट्र ही सर्वोपरि है, उनका जीवन हमारे लिए प्रेरणादायक है। ये गांव कर्पूरी ठाकुर की जन्मभूमि है, पर उनकी कर्मभूमि पूरा भारत राष्ट्र है। नश्वर संसार को विदा करने के 36 वर्ष बाद भारत मां के इस महान सपूत को देश की सबसे बड़ी जो भारत रत्न है उससे अलंकृत किया गया। जब कर्पूरी ठाकुर को और चौधरी चरण सिंह को भारत रत्न से अलंकृत किया गया, पूरे देश में खासकर ग्रामीण वर्ग में एक खुशी की लहर हो गई। मैंने राज्यसभा में वो उत्साह देखा है जब ये घोषणा की गई कि कर्पूरी ठाकुर जी को भारत रत्न से नवाजा जा रहा है। मन में विचार आता है कि ये पहले क्यों नहीं हुआ। अब बदलाव आ गया है, उनको चिन्हित किया जा रहा है, जो हमारे आदर्श हैं और उनको सही सम्मान दिया जा रहा है। भारत का ये महान सपूत कर्पूरी ठाकुर जी सामाजिक न्याय के मसीहा हैं।